નમસ્કાર મિત્રો, હું છું નીલ સોની. જય જીનેન્દ્ર. તો આજ આવી ગયો છું નવા વિડીયો સાથે. નમસ્કાર તીર્થ એટલે કે સમીખેડથી માત્ર 8 કિલોમીટર દૂર અને ભચાઉ અને સામખિયાળી રાષ્ટ્રીય ધોરીમાર્ગ વચ્ચે પુલીઓ ઉતરીને સાવ બાજુમાં આ છે નમસ્કાર તીર્થ. તો ચાલો હું તમને નમસ્કાર તીર્થના પૂરા પરિસરના સીન દેખાડીશ, દર્શન કરાવીશ અને અંદર તમને દર્શન પણ કરાવીશ. તો બન્યા રહેજો વિડીયોમાં. ચાલો મિત્રો, તો સૌપ્રથમ આપણે દર્શન કરવા જઈશું. મિત્રો, તમે અહીં આવશો તો તમને આવું મસ્ત નકશીવાળું જૈન મંદિર જોવા મળશે. તો ચાલો મંદિરમાં અંદર પ્રવેશતા તમને મૂળ નાયકમાં શ્રી શ્રીમંદર સ્વામીની 51 ઇંચની ભવ્ય પ્રતિમાના દર્શન થશે સામે જ. અને ડાબી બાજુ પુંડરીક સ્વામીના દર્શન કરી અને પછી શાંતિનાથ સ્વામીના દર્શન થશે. આમ જમણી સાઈડ આવતા તમને મુનિ સુવ્રત સ્વામીના દર્શન થશે. ત્યારબાદ આપણે સુધર્મા સ્વામીના દર્શન કરશું. અને આ છે મૂળ નાયક શ્રી શ્રીમંદર સ્વામીના અલૌકિક દર્શન. તો મન ભરી અને દર્શન કરી લો. નમસ્કાર તીર્થ બહુ જ વિશાળ અને ભવ્ય અને બેજોડ કલાકૃતિવાળું મસ્ત જૈન મંદિર છે. તો ચાલો હવે આપણે આગળ તમને હું દર્શન કરાવું. મિત્રો, બહુ જ ભવ્ય અને વિશાળ દેરાસર બનાવેલ છે. હજી આપણે બહાર નીકળી અને લેફ્ટ સાઈડ આદેશ્વર ભગવાનના દર્શન કરવાના છે. તો જો બેજોડ કલાકૃતિવાળું જૈન મંદિર અને ભવ્ય નકશી. તો ચાલો તમને પહેલાં ડાબી સાઈડ તમે આદેશ્વર ભગવાનના દર્શન થશે. શ્રી આદેશ્વર ભગવાન. મિત્રો, આ દેરાસર 2 માળનું છે. હજી અંડરગ્રાઉન્ડમાં તમને શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ ભગવાનના પણ દર્શન થશે મૂળ નાયકમાં. અને હજી જમણી સાઈડ મહાવીર સ્વામીના પણ આપણે દર્શન કરવાના છે. તો ચાલો હવે આપણે જમણી સાઈડ જશું અને હવે આપણે સામે તમને મહાવીર સ્વામીના દર્શન થશે. અને આ છે ભગવાન મહાવીર સ્વામી. દર્શન કરો મિત્રો અને ચાલો હવે આગળ વધીએ. હવે આપણે મંદિરના અંડરગ્રાઉન્ડમાં નીચે ઉતરીને જવું પડશે, જ્યાં તમને હું
શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ ભગવાન મૂળ નાયકમાં છે તેમના દર્શન કરાવીશ અને જીરાવાલા પાર્શ્વનાથ અને શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના પણ દર્શન કરાવીશ. ચાલો. અહીં અંડરગ્રાઉન્ડ ગર્ભગૃહમાં આવી અને તમને મસ્ત શાંતિનો અહેસાસ થશે અને બહુ જ શાંતિપૂર્ણ અને ભક્તિપૂર્ણ વાતાવરણ જોવા મળશે. સામે જ તમને રાઈટ સાઈડ પદ્માવતી દેવીની ઝાંખી થશે દર્શન અને લેફ્ટ સાઈડ તમને શ્રી મણિભદ્ર વીર દાદાના દર્શન થશે. અને આ છે મૂળ નાયક શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ ભગવાનના દર્શન. કૌશંગ મુદ્રા અને 59 ઇંચની પ્રતિમા ભવ્ય દર્શન. અને લેફ્ટ સાઈડ તમને શ્રી જીરાવાલા પાર્શ્વનાથ ભગવાન, વચ્ચે મૂળ નાયક નાગેશ્વર ભગવાન અને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન જમણી સાઈડ. આવી રીતનું તમને અદ્ભુત દર્શન થશે. ચાલો તો રિપીટ આપણે મણિભદ્ર વીરદાદાના દર્શન કરી. અને રાઈટ સાઈડ શ્રી પદ્માવતી દેવીના દર્શન કરશું. અને આ છે મિત્રો બહારથી તમને નમસ્કાર માટે કંઈક આવું જોવા મળશે. ભવ્ય જૈન મંદિર અને બેજોડ કલાકૃતિમાં ચાલો મિત્રો, તો દર્શન કર્યા બાદ હું તમને પૂરું પરિસર બતાવવાનો પ્રયાસ કરીશ. ચારે બાજુ સુવ્યવસ્થા છે એ બધી બીજી આપણે જાણકારી પણ લેશું. તમને ડિસ્ક્રિપ્શનમાં કાર્યાલયના નંબર પણ આપી દીધા છે. કોઈ જૈન ભાઈઓ તમે અહીં સામખિયારી ભચાઉ નેશનલ હાઈવેથી વટાતા હો તો કાર્યાલયમાં ફોન કરી અને અહીં શું વ્યવસ્થા છે ની જાણકારી લઈને પૂછપરછ કરી શકો છો. અને આ છે મિત્રો શ્રી શાલીભદ્ર ભોજનાલય.
વ્લોગનું શૂટ લેતા મિત્રો મને મસ્ત સ્માઇલવાળા દાદા મળ્યા, જેમણે હાથ હલાવી અને નમસ્તે કર્યું અને મસ્ત સ્માઇલ આપી. અને આ છે મિત્રો નમસ્કાર તીર્થનું કાર્યાલય. તો આપણે જાણકારી લેશું અંદર. અહીં બહાર બોર્ડ મારેલ છે નવકાશીના 90 રૂપિયા, બપોરે 120 અને નોન જૈન ડ્રાઈવર કે અન્ય નોન જૈન હોય તો 150 રૂપિયા થશે અને ચોવીયારના 90 રૂપિયા અને 20 રૂપિયા ચાના. અને તમને અહીં રોકાવવું હોય, સ્ટે કરવો હોય તો 2 બેડ અને 2 ગાદલા નોન એસીના 600 રૂપિયા છે અને એસીના 800 રૂપિયા છે. આ તમે જોઈ શકો છો બોર્ડમાં, એ આજનું લિસ્ટ છે, આજની તારીખનું. બાકી વધારે જાણકારી તમે જે કાર્યાલયના નંબર હું તમને આપું છું તેમાંથી તમે લઈ શકો છો. અને સામે જે લિસ્ટ છે એમાં તમને પક્ષાલનો સમય, કેસર પૂજાનો સમય તથા માંગલિક અને અન્ય બધા સમયપત્રક છે જે તમે સ્ટોપ કરી અને વાંચી શકો છો. અને આ છે શ્રી નમસ્કાર મહાતીર્થનું કાર્ડ જે મેં કાર્યાલયમાંથી લીધું છે. અને આ તમે જે મોબાઈલ નંબર ગુજરાતીમાં વાંચી શકો છો. પાછળ તમને ઇંગ્લિશમાં પણ જોવા મળશે. એડ્રેસ નોટ કરી લો: શ્રી નમસ્કાર મહાતીર્થ, 74 220 98 888. અને કાર્ડમાં તમને નમસ્કાર તીર્થની આજુબાજુ ભચાઉ અને સામખિયાળી કેટલા કિલોમીટર થાય એ પણ જાણકારી આપેલ છે. તો મિત્રો, તમને વિડીયો કેવો લાગી રહ્યો છે જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને બીજા જૈન ભાઈઓને પણ ચોક્કસથી શેર કરજો, તેથી તેમને અહીં આવવામાં અને રોકાવામાં સરળતા રહે. દોસ્તો, હવે વિડીયો વિરામ તરફ જઈ રહ્યો છે. તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સેવ કરજો. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત, જય હિન્દ, જય ભારત. મિત્રો, તમને આ માહિતી અને વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં જણાવજો. તો હવે આપણે રજા લઉં છું. આશા છે કે તમને આ વિડીયો પૂરો ગમ્યો હશે. જૈન ભાઈઓને ચોક્કસ વિડીયો શેર કરજો. અને તમે અહીંથી વટાતા હો જૈન ભાઈઓ નેશનલ હાઈવેથી, તો આ તમે ભચાઉ અને સામખિયાળી વચ્ચે, સામખિયાળીથી માત્ર 8 કિલોમીટરના અંતરે આ નમસ્કાર તીર્થ છે. પાછળ તમને દેખાય છે એ તો ચોક્કસ જૈન ભાઈઓ અહીં દર્શન કરવા આવજો. અને કાર્યાલયના નંબર પણ આપીશ, જેમાં તમે પૂછપરછ કરી અને શું વ્યવસ્થા છે રોકાવાની, સંઘ લઈને કોઈ આપણે જૈન ભાઈઓ અહીંથી વટાતા હો તો ચોક્કસથી તમારે વિડીયો આ શેર કરજો બધાને, માહિતી બધાને જાણવા મળે.